બ્લેન્ડર ટ્યુટોરિયલની શ્રેણીમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલ બ્લેન્ડર 259માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે. આ ટ્યુટોરિયલ ભાષાંતર કરનાર છે કૃપાલી પરમાર અને રેકોર્ડિંગ કરનાર છે હું જ્યોતિ સોલંકી. આ ટ્યુટોરિયલ જોયા બાદ આપણે જાણીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે. પ્રોપર્ટીઝ વિન્ડોમાં ઓબ્જેક્ટ કન્સ્ટ્રેઇન્ટ્સ પેનલ, મોડિફાયર્સ પેનલ અને ઓબ્જેક્ટ ડેટા પેનલ શું છે. પ્રોપર્ટીઝ વિન્ડોમાં ઓબ્જેક્ટ કન્સ્ટ્રેઇન્ટ્સ પેનલ, મોડિફાયર્સ પેનલ અને ઓબ્જેક્ટ ડેટા પેનલમાં વિવિધ સેટિંગ કયા છે. હું ધારું છું કે તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત એલિમેન્ટો વિશે ખબર છે. જો નહીં તો અમારા અગાઉના ટ્યુટોરિયલ બેઝિક ડિસ્ક્રિપ્શન ઓફ ધ બ્લેન્ડર ઇન્ટરફેસ નો સંદર્ભ લો. પ્રોપર્ટીઝ વિન્ડો સ્ક્રીનની જમણી બાજુ પર આવેલ છે. આપણે પ્રોપર્ટીઝ વિન્ડોની પ્રથમ 4 પેનલ અને તેમના સેટિંગ્સ પહેલાથી અગાઉના ટ્યુટોરિયલમાં જોયા છે. ચાલો પ્રોપર્ટીઝ વિન્ડોમાં આગામી પેનલ જોઈએ. પ્રથમ આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે પ્રોપર્ટીઝ વિન્ડોનું માપ બદલીશું. પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી ધાર પર ડાબું ક્લિક કરો, ડાબી તરફ પકડો અને ડ્રેગ કરો. હવે આપણે પ્રોપર્ટીઝ વિન્ડોમાં વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. બ્લેન્ડર વિન્ડોના માપમાં કેવી રીતે ફેરબદલ કરવું એ શીખવા માટે અમારું ટ્યુટોરિયલ હાઉ ટુ ચેન્જ વિન્ડો ટાઇપ્સ ઇન બ્લેન્ડર જુઓ. પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર જાઓ. ચેઇન આઇકોન પર ડાબું ક્લિક કરો. આ ઓબ્જેક્ટ કન્સ્ટ્રેઇન્ટ પેનલ છે. એડ કન્સ્ટ્રેઇન્ટ પર ડાબું ક્લિક કરો. આ મેનુ વિવિધ ઓબ્જેક્ટ પરિમાણોની યાદી આપે છે. અહીં પરિમાણોના મુખ્ય 3 પ્રકારો છે: ટ્રાન્સફોર્મ, ટ્રેકિંગ અને રિલેશનશિપ. કોપી લોકેશન એક ઓબ્જેક્ટનું સ્થાન કોપી કરી અન્ય ઓબ્જેક્ટ પર સેટ કરવા માટે વપરાય છે. 3ડી વ્યૂ પર જાઓ. લેમ્પ પસંદ કરવા માટે તે ઉપર જમણું ક્લિક કરો. ઓબ્જેક્ટ કન્સ્ટ્રેઇન્ટ્સ પેનલ ઉપર પાછા જાઓ. એડ કન્સ્ટ્રેન્ટ પર ડાબું ક્લિક કરો. ટ્રાન્સફોર્મ હેઠળ કોપી લોકેશન પસંદ કરો. એડ કન્સ્ટ્રેન્ટ મેનુ બાર હેઠળ નવી પેનલ દેખાય છે. આ પેનલ કોપી લોકેશન કન્સ્ટ્રેન્ટ માટે સુયોજનો સમાવે છે. શું તમે કોપી લોકેશન પેનલની ડાબી તરફ કેસરી ક્યુબ સાથે સફેદ બાર જોઈ શકો છો? આ ટાર્ગેટ બાર છે. અહીં આપણે આપણા ટાર્ગેટ ઓબ્જેક્ટ માટે નામ ઉમેરીશું. યાદીમાંથી ક્યુબ પસંદ કરો. કોપી લોકેશન કન્સ્ટ્રેન્ટ ક્યુબના લોકેશન કોઓર્ડિનેટ્સ કોપી કરે છે અને લેમ્પ ઉપર લાગુ પાડે છે. પરિણામે લેમ્પ ક્યુબના સ્થાન પર ખસે છે. કોપી લોકેશન પેનલની જમણી ટોચના ખૂણે ક્રોસ આઇકોન પર ડાબું ક્લિક કરો. કન્સ્ટ્રેન્ટ રદ કરવામાં આવે છે. લેમ્પ તેના મૂળ સ્થાન પર પાછું આવે છે. તો આ રીતે ઓબ્જેક્ટ કન્સ્ટ્રેન્ટ કામ કરે છે. પાછળના ટ્યુટોરિયલમાં આપણે ઓબ્જેક્ટ કન્સ્ટ્રેન્ટ્સનો ઉપયોગ ઘણી વખત કરીશું. હમણાં માટે ચાલો પ્રોપર્ટીઝ વિન્ડોમાં આગામી પેનલ વિશે જોઈએ. 3ડી વ્યૂ ઉપર જાઓ. ક્યુબ પસંદ કરવા માટે ક્યુબ ઉપર જમણું ક્લિક કરો. પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિમાં આગામી આઇકોન ઉપર ડાબું ક્લિક કરો. તે મોડિફાયર્સ પેનલ છે. મોડિફાયર તેના મૂળ ગુણધર્મોના બદલ્યા વિના ઓબ્જેક્ટને વિકૃત કરે છે. ચાલો હું બતાવું. મોડિફાયર્સ પેનલ પર પાછા જાઓ. એડ મોડિફાયર ઉપર ડાબું ક્લિક કરો. અહીં મોડિફાયરના મુખ્ય 3 પ્રકારો છે: જનરેટ, ડિફોર્મ અને સિમ્યુલેટ. મેનુના તળિયે ડાબા ખૂણે સબડિવિઝન સરફેસ પર ડાબું ક્લિક કરો. ક્યુબ એક વિકૃત બોલમાં બદલાય છે.
એડ મોડિફાયર મેનુ હેઠળ એક નવી પેનલ દેખાય છે. આ પેનલ સબડિવિઝન સરફેસ મોડિફાયર માટે સેટિંગ્સ બતાવે છે. વ્યૂ 1 ઉપર ડાબું ક્લિક કરો. તમારા કીબોર્ડ પર 3 ટાઈપ કરો અને Enter કી દબાવો. હવે ક્યુબ બોલ અથવા ગોળા જેવું દેખાય છે. સબડિવિઝન સરફેસ મોડિફાયર્સ વિશે આપણે પાછળના ટ્યુટોરિયલ્સમાં વિગતવાર શીખીશું. સબડિવિઝન સરફેસ પેનલના જમણી ટોચના ખૂણે ક્રોસ આઇકોન પર ડાબું ક્લિક કરો. મોડિફાયર રદ કરવામાં આવેલ છે. ક્યુબ તેના મૂળ સ્વરૂપમાં પાછું બદલવામાં આવે છે. તેથી મોડિફાયર ક્યુબના મૂળ ગુણધર્મો બદલ્યા નથી. આપણે પાછળના ટ્યુટોરિયલમાં અન્ય મોડિફાયર્સ વિશે વિગતવાર શીખીશું. પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ ઉપર ઇન્વર્ટેડ ટ્રાયેંગલ આઇકોન પર ડાબું ક્લિક કરો. આ ઓબ્જેક્ટ ડેટા પેનલ છે. વર્ટેક્સ ગ્રુપ પસંદિત શિરોબિંદુઓના સમૂહને જૂથ કરવા માટે વપરાય છે. વધુ અદ્યતન ટ્યુટોરિયલ્સમાં આપણે વર્ટેક્સ ગ્રુપ કેવી રીતે વાપરવું તે વિશે જાણીશું. શેપ કીઝ એડિટ મોડમાં ઓબ્જેક્ટ એનિમેટ કરવા માટે વપરાય છે. શું તમે શેપ કીઝ બોક્સની જમણી બાજુ પ્લસ સાઇન જુઓ છો? આ ઓબ્જેક્ટ માટે નવી શેપ કી ઉમેરવા માટે વપરાય છે. પ્લસ સાઇન પર ડાબું ક્લિક કરો. પ્રથમ કી બેસિસ છે. આ કી ઓબ્જેક્ટનું મૂળ સ્વરૂપ સંગ્રહે છે જે આપણે એનિમેટ કરવા જઈ રહ્યા છીએ. તેથી આપણે આ કીમાં ફેરફાર કરી શકતા નથી. ફરીથી અન્ય કી ઉમેરવા માટે પ્લસ સાઇન પર ડાબું ક્લિક કરો. કી 1 એ પ્રથમ કી છે જે સુધારી શકાય છે. 3D વ્યૂ પર ફરીથી જાઓ. એડિટ મોડમાં દાખલ થવા માટે તમારા કીબોર્ડ પર ટેબ દબાવો. ક્યુબ માપવા માટે એસ દબાવો. માઉસને ડ્રેગ કરો. માપની પુષ્ટિ કરવા માટે ડાબું ક્લિક કરો. ઓબ્જેક્ટ મોડ પર પાછા જવા માટે ટેબ દબાવો. ક્યુબ તેના મૂળ માપમાં પાછું આવ્યું છે. તો આપણે એડિટ મોડમાં કરેલ સ્કેલિંગનું શું થયું? ઓબ્જેક્ટ ડેટા પેનલમાં શેપ કી બોક્સ પર પાછા જાઓ. કી એક સક્રિય કી અને બ્લૂમાં પ્રકાશિત થયેલ છે. જમણી બાજુ પર શેપ કીની વેલ્યુ છે. આ વેલ્યુ નીચે સુધારી શકાય છે. 0.000 વેલ્યુ પર ડાબું ક્લિક કરો. તમારા કીબોર્ડ પર 1 ટાઈપ કરો અને Enter કી દબાવો. જેમ આપણે આગળ વધીશું, આપણે વધુ શેપ કી ઉમેરી શકીએ છીએ અને ક્યુબ બદલી શકીએ છીએ. બ્લેન્ડર ટ્યુટોરિયલ્સની શ્રેણીમાં એનિમેટ કરતી વખતે હું આ શેપ કીનો વારંવાર ઉપયોગ કરીશ. આગામી સેટિંગ UV ટેક્સચર છે. આ ઓબ્જેક્ટમાં ઉમેરવામાં આવેલ ટેક્સચરને સુધારવા માટે વપરાય છે. આ આપણે પાછળના ટ્યુટોરિયલ્સમાં વિગતવાર જોશું. હવે તમે આગળ વધી શકો છો અને નવી ફાઇલ બનાવી શકો છો. કોપી લોકેશન કન્સ્ટ્રેન્ટનો ઉપયોગ કરીને લેમ્પ ક્યુબનું સ્થાન કોપી કરો. સબડિવિઝન સરફેસ મોડિફાયરની મદદથી ક્યુબને ગોળામાં બદલો અને શેપ કીની મદદથી ક્યુબને એનિમેટ કરો. આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર દ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ વિશે વધુ માહિતી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. oscar.iitb.ac.in અને spoken-tutorial.org/nmeict-intro. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર કૃપાલી પરમાર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.